રામ નારાયણ રામ. સર્વના મૂળમાં શરીરને સ્વસ્થ રાખવાની વાત છે. શરીર સ્વસ્થ રહેવા પર જ તેના દ્વારા કોઈ પણ કાર્ય સંભવ છે. શરીરને તાજગીમાં રાખવાની અનેક રીતો છે. જેમને ઝાડવીડીઓ જીવંત રાખવામાં આવે છે. પ્રકાશ, વાયુ, પાણી અને યોગ્ય ખાતર આપવા પર બીજ સ્વસ્થ છોડ બની જાય છે. ત્યારબાદ તેની દેખરેખ રાખવી પડે છે. આ શરીરને પણ અત્યંત દીર્ઘાયુ બનાવી શકાય છે. આપણા અંદર એવી અનેક વસ્તુઓ છે જેને કદી પણ વધવા માટે તક મળતી નથી. વિવિધ પ્રક્રિયાઓથી તેમને ઉજાગર કરવાથી શરીર અમરત્વ પ્રાપ્ત કરે છે. યોગ અભ્યાસ પણ આ માટે કરવામાં આવે છે. શ્વાસની પ્રક્રિયાને નિયમિત કરવું ખૂબ જ સારું છે. જો એવું ન થાય તો પણ કોઈ ખતરો નથી. આપણા શરીરમાં કેમેરાની લેન્સની જેમ છબી ઉતારવાની ક્ષમતા છે. તેમના પ્રસ્ફુટનથી ખૂબ જ સરળતાથી અનેક જટિલ સમસ્યાઓનું સમાધાન થાય છે. આ યોગ અભ્યાસોને કરવા માટે અમને ઘણા કાર્યોમાં અસુવિધાઓ આવી શકે છે અને અહીં આ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ બધું કરવા માટે સરળતા મળી નથી. તેથી એવી વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ કે ખૂબ જ ઓછામાં બધું પ્રાપ્ત થઈ શકે. ધ્વનિ એ એવું જ માધ્યમ છે. આ ધ્વનિનો માર્ગ મંત્ર છે. આ મંત્ર અથવા ધ્વનિ સ્મરણના માર્ગ પર વહે છે. તેથી મનમાં મંત્રનો જાપ કર્યા વિના શારીરિક, માનસિક તમામ ફળ પ્રાપ્ત થાય છે. યોગ અભ્યાસ કરવામાં જે ન થાય છે તે મંત્રના જાપ અને સ્મરણથી થાય છે. યોગ, પ્રાણાયામ વગેરે રક્ત અને શરીર પર અસર કરે છે. મનમાં સ્મરણ કરવા પર જે ગર્જના ઉત્પન્ન થાય છે તે વાદળની ગર્જના જેવી હોય છે. શૂન્ય આકાશમાં ધુમાડાની રૂપે પાણીના કણોથી ભરેલો જે વાદળ દેખાય છે તેમાં વિદ્યુત અને ગર્જના રહેલી હોય છે. શૂન્યમાં કણો મળવાથી જ ગર્જના, પ્રકાશ અને વરસાદ થાય છે. મન પણ આ રીતે શૂન્યને આશ્રય લઈને અવિરત ગતિથી અનેક કણ શક્તિઓને એકત્રિત કરે છે. આપણા અંદરની ઈચ્છા શક્તિ મન પ્રમાણે તમામ અણુઓમાંથી પ્રભાવિત થઈ મહાશૂન્યના માર્ગ પર સ્પુટનિકની જેમ આગળ વધતી રહે છે. ખૂબ જ દ્રુત ગતિથી ચાલવાના કારણે શરીરના અંદરથી એક સ્વર આકાશ સુધી પહોંચી જાય છે. પરિણામે ભાવ, કલ્પના અને મન પર બધું અવલંબન હોય છે. આ આંખોથી દેખાતું નથી, દર્શાવવું પણ શક્ય નથી. આની કલ્પના કરી શકાતી નથી. આ સમજી અને અનુભવીને જોવાનો વિષય છે.